તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉકાઈ જળાશયના ફુગારામાં નહાવા પડેલા સુરતના એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા 28 વર્ષીય વિરાજભાઈ જયેશભાઈ પટેલ તેમના મિત્રો સાથે ઉચ્છલ તાલુકાની જૂની થૂટી દેવલપાડા ગામે આવેલ ઉકાઈ જળાશયના ફુગારા પાસે ફરવા માટે આવ્યા હતા। ગઈકાલે સાંજે મિત્રો સાથે જળાશયના ઊંડા પાણીમાં નહાવા જતી વખતે વિરાજભાઈ પાણીમાં અચાનક ડૂબી ગયા હતા। આ ઘટના અંગે વિરાજભાઈના મિત્ર સૌરભસિંહ વિસભરસિંહ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજરોજ 28 જૂન 2026ના રોજ આશરે 8 વાગ્યે વિરાજભાઈનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો। આ મામલે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી।